ત્યારે અમારા પીરને થયું કે આવું ન થવું જોઈએ. ગિનાનમાં લખતા ગયા હતા, અમારું ઈમાન સલામત રાખજો. બહુ જરૂરી છે મમ્મીનો, અમારું ઈમાન સલામત રાખજો, જેથી ઉતરીએ પહેલે પાર. બીજું એટલું અમે માંગીએ જે વારંવાર થાય, તમારો દીદાર કે માલિક ઈમાન સલામત રાખીએ. અને અમારા મુખી રોજ તસબીઓ કાઢતા હોય ને તો એ બી બોલતા હોય, ગજમાત છે ઈમાન ની સલામતી દે. આ રોજ માંગવાની ચીજ મમ્મીનો, રોજ માંગવાની કે માલિક એક ઈમાન દઈ દે. બસ ઈમાન નહીં હોય ક્યારે ઈમાન રહી જશે ખબર નથી. આજે બહાદુર રાજાની સારો માણસ છે, આવતીકાલે શું થાય કોઈ જાણતું નથી. કોઈના માટે ઇમામે કહ્યું તમે આખરતની જજ નથી. ખુદા પાસે બધું લખેલું છે, એને ખબર છે કે કોણ ક્યાં જવાનું. મોમિન તરીકે જન્મ્યા છે, મોમિન તરીકે ઇસ્માઇલી તરીકે જીવીએ છે. યા માલિક ઇસ્માઇલી તરીકે જ મારજે, ઈમાનની સલામતી સાથે મારજે, સારા કાર્યો કરાવીને મારજે. મૌલા એવી રીતે મારજે કે છેલ્લી ઘડીએ તું રાજી હો, છેલ્લી ઘડીએ તું રાજી હો, એવી રીતે મારજે.